રીતનું છે? ત્યારે તો પહેલા એવું લાગતું હતું સાહેબ કે આ ખેતર આ વખતે ખેડી નાખવા જેવું છે. સમજી લો કે સિઝન ફેલ જ હતી, માની લો એવું જ હતું. ખેડવા જ નીકળ્યા. ખેડવા જ નીકળ્યા હતા. પછી ગણતરી મારી કે ખેડશું તો બી હવે કાંઈ વળતર મળવાનું નથી અને ટાઈમ જતો રહ્યો તો ફરી બટાકા બીજા વાવવા માટે. તો પછી જીગર રાખીને મૌલિકભાઈએ કીધું કે રહેવા દો, પ્રોડક્શન આવશે મારી જવાબદારી. એ રીતના બેક્ટેરિયા ને પ્રોડક્ટ અમને ટ્રીટમેન્ટ એક્સ્ટ્રા કરાવડાવી. તો તાર હાલ અમારે સારા એવા બટાકા નીકળે છે. લગભગ 400 મણમાં બહુ ખૂટશે નહીં વીઘામાં. નમસ્કાર ખેડૂત મિત્રો, હું મૌલિક પટેલ બેક્ટો ફાર્મ કંપની વડોદરા વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છીએ રોજરની બાજુમાં પુંસરી ગામમાં, જ્યાં આપના ખેડૂત રાઘવભાઈ પટેલ, જેમને આપનું ગોલ્ડ માઇનર અને પોટાશિકાનો ઉપયોગ કર્યો હતો. તો રાઘવભાઈ, તમારું પરિચય, મોબાઈલ નંબર, નામ જણાવશો? આપણે રોજરની બાજુમાં નાના ચેકલા ગામ, આપણે બાજુમાં એક ફાર્મ છે ખોડિયાર ફાર્મ. ત્યાં આપણે લગભગ હું 90 થી 100 વીઘા લેન્ડ એગ્રીકલ્ચર હું બટાકા વાવું છું, મગફળીને બટાકા. બરોબર. તો ત્યારે મારે આ વર્ષે એવું થયું કે બટાકામાં સીડમાં થોડોક પ્રોબ્લેમ આવ્યો. કદાચ હવે સમજી લો કે સ્ટોરેજના વાંકથી કદાચ સીડમાં પ્રોબ્લેમ થયો. જે પણ થયું હોય તે 20-22 દિવસ કે 23-24 દિવસ 25 દિવસ સુધી લગભગ બિયારણ જે અંકુરિત નહોતું થયું. અને પછી જ્યારે અંદર કટકા બગડવા લાગ્યા, તો પછી ગિરીશભાઈને 5 એકરમાં કોન્ટેક્ટ થયો. કે ગિરીશભાઈએ પછી બેક્ટો ફાર્મમાંથી અમને કોન્ટેક્ટ કરાવ્યો, મૌલિકભાઈનો તેનપુરથી. તો પછી એમને બેક્ટેરિયાનો યુઝ કર્યો. ગોલ્ડ માઇનર વાપર્યા પછી તમારો બટાકો લગભગ 3 થી 4 જ દિવસમાં ઉગવાનું ચાલુ થયું. હા, 4-5 દિવસમાં ઉગવાનું ચાલુ થઈ ગયું હતું. 0% જર્મિનેશન હતું. હા, એની જગ્યાએ 70 થી 80% જર્મિનેશન આવી ગયું 3 થી 4 જ દિવસમાં. એ આવે પછી ટ્યુમર ઇરિગેશન ટાઈમે આપણે ગોલ્ડ માઇનર અને પોટાશિકાનો ઉપયોગ ફરી કર્યો. જડાવડાવ્યું. હા, એ ટાઈમે ગોલ્ડ માઇનર અને પોટાશિકાના ઉપયોગથી તમને કેવું લાગ્યું? ખેતરમાં પ્રોડક્શનમાં કેવું લાગે છે? આજુબાજુવાળાના ખેતર કરતા કઈ રીતનું છે? ત્યારે તો પહેલા એવું લાગતું હતું સાહેબ કે આ ખેતર આ વખતે ખેડી નાખવા જેવું છે. સમજી લો કે સિઝન ફેલ જ હતી, માની લો એવું જ હતું. ખેડવા જ નીકળ્યા. ખેડવા જ નીકળ્યા હતા. પછી ગણતરી મારી કે ખેડશું તો બી હવે કાંઈ વળતર મળવાનું નથી અને ટાઈમ જતો રહ્યો તો ફરી બટાકા બીજા વાવવા માટે. તો પછી જીગર રાખીને મૌલિકભાઈએ કીધું કે રહેવા દો, પ્રોડક્શન આવશે મારી જવાબદારી. એ રીતના બેક્ટેરિયા ને પ્રોડક્ટ અમને ટ્રીટમેન્ટ એક્સ્ટ્રા કરાવડાવી. તો તાર હાલ અમારે સારા એવા બટાકા નીકળે છે. લગભગ 400 મણમાં બહુ ખૂટશે નહીં વીઘામાં. એવી ગણતરી છે અત્યારે હાલ અમારી. બરોબર છે. સાઈઝમાં કેવું લાગે છે? સાઈઝમાં એકદમ જોરદાર સાઈઝ છે અને પોટાશિકાનું રિઝલ્ટ સારું છે. એક છોડે ટ્યુમર કેટલા લાગે છે આમ અંદાજે ગોલ્ડ માઇનર આપ્યા પછી? ગોલ્ડ માઇનર આપ્યા પછી લગભગ એવરેજ 6 થી 7 નંગ એક છોડવામાંથી એમને બટાકાથી ખાવા મળે છે. ત્યારે સારા સાઈઝ પણ મોટી છે, ફૂલાની સંખ્યા નથી. ફૂલાની સંખ્યા બી નથી. અને દર વર્ષે આ ખેતરમાં ફૂગનું પ્રમાણ થોડું રહેતું હતું અને આ વર્ષે બેક્ટો ફાર્મના બેક્ટેરિયા ચડ્યા પછી લગભગ ફૂગનું પ્રમાણ બી અમને જોવા મળ્યું નથી અત્યારે હાલ. તો આ વસ્તુ દરેક ખેડૂત મિત્ર વાપરાય એના માટે અમે થોડાક એમને બટાકાના પલુની ગ્રીનરી કેટલા દિવસ સુધી રહી હતી આપણે ગોલ્ડ માઇનર આપ્યું એ ખેતરમાં? આ અમે 8 તારીખનું વાવેતર સાહેબ. આજે આ ખેતરને 108 દિવસ થયા છે વાવેતરને, ઉખડવાનું ચાલુ છે. તો સમજી લો કે આના મેં 15 દિવસ પહેલા નળીઓ વીટી, તો નળીઓ ઊંચી કરીને વીટવી પડી હતી. પલુર હજી પડી નથી ટૂંકમાં. એટલે 90 થી 95 દિવસ સુધી એકદમ લીલી હતી ને અત્યારે બી હજી હાલ જુઓ તો પલુર લીલી દેખાય છે. લીલું છે 100%. બટાકાની ક્વોલિટી અને શાઇનિંગ પણ સારી છે. સારી. અને એનાથી માલમાં જોવાની પણ મજા આવે. જ્યારે ખેતરમાં આનંદ આવે છે કે ના છે બટાકા છે. વેપારી આકર્ષણ થાય એવો બટાકો છે. થાય. બરોબર. 110%. રોડ ઉપર આપણું ગ્રેડર લાગેલું છે, ત્યાં કને રોજ 2-3 ગાડીઓ આવે છે બટાકા જોવા માટે. તો વેપારીઓ સામેથી કહે છે કે બટાકા અમને આપો ઊંચા ભાવે, એવું કહે છે તારો વેપારી. ક્વોલિટી જોરદાર છે, સાઈઝ બી જોરદાર છે અને માલ બી સારો છે. બટાકાની શાઇનિંગ બી સારી અને ઝીણ ઓછા પ્રમાણમાં નીકળે છે. આમ તો નહીવત જ છે. નહીવત છે, દેખાતી નથી ખાસ. જોઈ શકો છો. હા, પ્રોડક્શનમાં કેવું રહે છે? 400 મણ તો 400 માં લગભગ કદાચ ખૂટે તો 5 મણ જેવું ખૂટે, બાકી લગભગ 400 થઈ જાય એવું છે. બરોબર. આજે છેલ્લી ગાડી ભરાશે એટલે અંદાજ આવી જશે વજન લેશું એટલે. બરોબર. બાકી 400 માં બહુ ખૂટશે નહીં. આ નીકળે છે ગણતરી પ્રમાણે.